5.5 મહિને મેં 3 વાર ચેક કરાયું હતું. બાબો છે બેબી એમમાં, અને મારે દીકરી નથી જોઈતી. એક હતી ને જવાના લીધે મારે દીકરી નથી જોઈતી. અને બધા વિડીયો જોઈને જીવ બહુ વળતો હતો. મને એક દીકરો મારી આપી દે તારો. બેબી કીધી હતી ડોક્ટરે, છેલ્લી વાર કરાવ ત્યારે મને કીધું બેન તમને બેબી છે એમ. તે છતાંય મારી દીકરો આપ્યો માં. અને મેં છેલ્લે પ્રેગ્નન્સીમાં 9 મહિના સુધી મેં તારા રવિવાર ભર્યા માં. અત્યારે મારામાં હિંમત નહીં તારી સામે ઊભું રહેવાની. ડોક્ટરે બેબી કીધી હતી. બેબી કીધી હતી છતાંય દીકરો આપ્યો માં. 3 વાર, એક વાર નહીં માં 3 વાર ચેક કરાયું. તો ચેક કેમ કરાયું? એક વાર માં વિશ્વાસ ના આવ્યો ને એટલે મેં કીધું કેમ બહાર કેમ નહીં પડતું માં, ઊંધું જ પડી જાય. અને પછી છેલ્લી વાર કહી દીધું બેન બેબી છે એમ. પછી મને દીકરા દીકરીને એને મારી ઢીંગલી બહુ જીવ બારતી હતી. મને ભાઈ આપી દે. બેબી નો બાબો નહીં કર્યો, બાબો જ હતો, પણ ડોક્ટર ના રિપોર્ટમાં હું બેબી બતાવતી હતી. કેમ કે તને વિશ્વાસ નતો. વિશ્વાસ નતો માં. અને માં આ મારી શબ્દો સાંભળ્યા છે ને, હું ઘણી વાર આ બોલીશું કે જે ચેક કરાવો ને એ ફેરવી નાખું, અને એનું પ્રત્યક્ષ પ્રમાણ કે ના ખરેખરમાં મારી એક ડોક્ટર નહીં 3 ડોક્ટર ના રિપોર્ટ ફેરવી શકે. હા માં, એ પ્રવચન સાંભળીમાં જ મારે તારે અહીં દર્શન કરવા હતા ને એટલે મેં માનતા નથી કરી. આજે 5.5 મહિનાનો થયો ને આજે હું માનતા કરવા આવી. બાકી મને કોઈ સ્ટેજ પર આવવાની હિંમત નથી માં. પ્રવચનમાં સાંભળ્યું તું. હા, અને આજે મારે તારે પ્રત્યક્ષ મારે માફી માંગવી હતી માં. અને એ માફીમાં હું રામ નામની બુક લખું છું માં, ભ્રષ્ટાચાર માટે. ભલે કઈક લોકો એવા છે કે પેલા માનતાઓ રાખી અને માનતા રાખ્યા પછી એ જ દિવસથી મતલબ એ જ અઠવાડિયાથી એ જ મહિનેથી હારા દાડા મારી કૃપાથી દેખાયા હોય. પટેલ થોડો સમય પછી ચેક કરાવવા જાય અંદર કોને શંકા કરે તેવા ચેક કરાવવા વાળા માટે હું ખુખાર મેળવી નહીં. કેમ કે જે ચેક કરાવો ને એનો મતલબ એવો ભરોસો, પણ આ ચેક કરાવો સરકારે ના પાડા છે. આવું હા માં, સરકારના કાયદો હશે પટેલ છે ને, આવું ચેક ના કરાયો. જે ચેક કરતો હોય ડોક્ટર પકડાઈ જાય, જે માતા પિતા પકડાઈ જાય તો એમને સજા થાય, દંડ થાય, એવો કાયદો છે. અને એવા કાયદાના કારણે મતલબ આ એક અપરાધ જ છે આમ જોવા જઈએ તો, ખરેખરમાં અપરાધ છે. મારો